હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ફાઇનલી મસ્ત મજાની ખરાબ બપોર થઈ ગઈ છે. તો ગાઈઝ હું હે ને ઘણા બધા સમય પછી આજે આપણા અજમાવાળા ખેતરથી વ્લોગની શરૂઆત કરી રહ્યો છું, બરાબર. તો જો ગાઈઝ આ છે આપણું અજમાવાળું ખેતર અને અજમો કેવો દેખાય તમને? દેખાય ને આવા કમ્પ્લીટ. તો જો ગાઈઝ આ બધા જે તમને છોડ દેખાય ને તલના છોડ, બરાબર. તમને બધાને ખબર હશે આ અજમો અને આ જે વચ્ચે પારી રહી એની ઉપર આપણે તલ કરેલા, બરાબર. તો જો ગાઈસ મસ્ત મજાના તલ પણ મોટા થઈ ગયા અને અજમો પણ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો, જોઈ લો શક નહીં. અને બધા તલ જુઓ, તલે કમ્પ્લીટ ઉગી ગયા અને અજમો કમ્પ્લીટ થઈ ગયો. તો હવે ગાઈસ છે ને 10-15 દિવસ જાય ને એ પછી અજમો લગભગ વાટે એવો થઈ જશે અને તલને તો હજુ ગાઈસ ઘણી બધી વાર લાગશે. તો જુઓ ગાઈસ આ છે તલનો છોડ, શક નહીં મસ્ત કમ્પ્લીટ થઈ ગયું, એક નંબર. તો અત્યારે ગેસ સ્પેશિયલ હું આટો મારવા દાયો હતો, બરાબર. અને થોડુંક બીજું કામ હતું, પાઇપના કટકા ગેસ લઈ જવાના આપણે, કેમ કે એ કટકાના હે ને લઈને આપણે બીજા ખેતર જવાનું, ઘઉંવાળા ખેતર. ત્યાં ડાંઠા સળગાવવાના હે ને એટલે અમારે ગેસ એ પાઇપ લેવા આવ્યો. તો જો મસ્ત મજાનો આપણે ને સૌથી પહેલાં આખા ખેતરમાં આટો મારી લઈએ જોરદાર. તો જો ગેસ આ બાજુ અજમો હ અને અજમો નહોતો એ જગ્યાએ આપણે 3 લાખ્યા હતા. અને આ ગેસ જો આ ચૈડામાં હે ને આખામાં અજમો ઉગી જ નહોતો, બરાબર. તો આની અંદર આખામાં તલ નાખી દીધા હતા. તો જો ગેસ મસ્ત મજાના તલ ઉગી ગયા. આ જે બધા દેખાય ને એ બધા તલ જ છે, બરાબર. તો આખું ખેતર ગેસ મસ્ત મજાનું ભરચક થઈ ગયું, બરાબર. પહેલાં ખાલી લાગતું હતું અને હવે મસ્ત મજાનું ભરચક થઈ ગયું હોય. તો હવે ગેસ આ ખેતરમાં વાંધો આવે એવો નહીં, એવું લાગે મને. ફાઇનલી ગઈશ આપણે આખા ખેતરમાં મસ્ત મજાનો આટો મારી લીધો હ અને આટો મારીને ગઈ જાઓ બધા કટકા વ્યાણે આપણે, બરાબર, પાઇપના નાકામના. તો આ બધા કટકા ગઈશ આપણે હે ને આપણે બાઇક ઉપર લઈ જવાના ઘરે, કેમ કે ગઈ છે ને આપણે હે ને આપણા ઘઉંના ડાંઠા સળગાવવા માટે જવાનું, બરાબર. એ મેં તમને આગળ પણ કહી દીધું. તો આ બધા કટકા લઈને જઈએ અને મસ્ત મજાનું આપણું કામ શરૂ કરી દઈએ. તો અત્યારે ગઈશ જો હું પહોંચી ગઈ છું આપણા ઘઉંવાળા ખેતર, બરાબર. બાઇક અને સાથે ગઈશ પાઇપ લાવી, કેમ કે ગઈશ આ બધું જો આખું ખેતર આપણે સળગાઈ નાખવાનું, બરાબર. આ બધા ડાંઠા રહે કે નહીં ઘઉંના એ બધા મસ્ત મજાના સળગાઈ દઈએ એટલે ખેતર સજાય એકદમ ચોખ્ખું. પછી આઈને આપણે કલટી મારી દઈએ, બરાબર, એટલે કમ્પ્લીટ થઈ જાય. તો જો કે આપણે પાઇપનો એક છેડો હરગાયો હોય અને એવી રીતે કે છે ને આવી રીતે જો આખા ખેતરમાં આવી રીતે ફરશું ને એટલે મસ્ત મજાનું બધે સળગી જશે, બરાબર. જો સળગવાનું ચાલુ થઈ ગયું અને ઓલ બાજુ કે સામે વાડે પણ આપણે થોડુંક ક્યાં આવ્યા. તો આવી રીતે ગાય છે ને પાઇપ ઢેર તો આખા ખેતરમાં મસ્ત મજાનો કુમરો મારી લઉં એટલે હે ને આપણું કામ પૂરું થઈ જાય, બરાબર. એટલે ખેતર મસ્ત ક્લિયર થઈ જાય. તો જો ગાય ખેતરમાં ધમાડા નિહારો મળ્યા, હળગાવ્યું તમારા ભાઈ હો. બાકી જો લ્યો ફૂલ બાકા જીકી હો, ફૂલ બાકા જીકી. અત્યારે ગયા છે ને એક ખેતરમાં ઘઉંના ડાંઠા હળગાઈને મસ્ત મજાનો આવી ગયું છું જો ઘરે. અને ઘરે આવીને ચા પાણી કરીને હવે ગઈશ બાઇક લઈને પાછું આપણે જવાનું હોય બીજા ખેતર ડાંઠા સટકવા માટે, બરાબર. તો સૌથી પહેલાં જઈશું ગઈશ આપણે દર્શન કરવા માટે આપણે માતાજીના મંદિરે અને પછી જઈશું ગઈશ ખેતરે. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે ગયા છે ને હું મારા કુળદેવીના મંદિરે અને આપણે મેલીમાના મંદિરે મસ્ત મજાના દર્શન કરી અને દીવાબત્તી કરીને આવી ગઈશું આપણે ઘઉંવાળા ખેતર. જો આ બીજું ઘઉંવાળું ખેતર, બરાબર. તો અહીંયા ગઈશ જો આપણે સળગાવવાનું ચાલુ કરી દીધું. અમે જો ધુમાડા થઈ ગયા, બરાબર. અહીંયા ધુમાડા નીકળવા માટે જુઓ. અને આ બાજુમાં ગઈશ જો મસ્ત મજાનું બાજરીનું ખેતર હા. તો આને ગેસ કહેવાય બાજરી. તમે તો કોઈ દાડો જોઈ નહીં હોય તો જોઈ લો ગઈશ. આ જો તમને બતાવું આ બાજરી, બરાબર. આખો ગઈશ બાજરીનો છોડ હા અને ઉપર એ બાજરીનો ડોડો. હજુ ગઈશ બાજરી આવી નહીં પણ જુઓ ગઈશ
આમાં કમિંગ સૂન આમાં બાજરી આવી જ જશે ગાઈસ ટૂંક જ સમયમાં. તો લે હાડો ગાઈસ ફટાફટ હે ને હું આપણા ખેતરમાં ડાઠા સળગાવવાનું કરી દઉં ચાલુ. કેમ કે ગાઈસ આ મને લાગે ગાઈસ રાત તો પડી જ જવાની આ ખેતરમાં. કેમ કે ગાઈસ હું અત્યારે મોડો આવ્યો બરોબર. પહેલાં ખેતર ગયો હતો ને એટલે એ ખેતર બહુ વાર લાગી ગઈ ડાઠા સળગાવવામાં. અને આજ તો ગાઈસ मौसम बहुत ही बढ़िया है. हम जो दिल गार्डन गार्डन हो रहा है हम જોઈએ શક નહીં વાઇડ એંગલ में એટલે કે સર જોઈ લો ગાઈસ કેવા મસ્ત મજાના વાદળા કર્યા. પણ આ વાદળા જો વરસાદ પડે ને તો બધો ગાઈસ ખેડૂતોનો પાક બગાડે એવું કરે બરોબર. ખાય ને ખાવા દે ને એવી વાત થાય બધી. તો આ ખેતરમાં પણ ગાઈસ જો આપણે આડું નવરું જ્યાં ત્યાં સળગાવી દીધું બરાબર. હવે ગાઈસ અવરી જગ્યાએ બીજી જગ્યાએ ના સળગી જાય ને એનું ધ્યાન રાખીને બેસવાનું હોય બરાબર. એની એક ધ્યાન રાખવાની હોય. તો આખું ખેતર મસ્ત મજાનું સળગી જાય ને ત્યાં સુધી આપણે બેસીએ અહીંયા મસ્ત મજાની જગ્યા કરીને બરાબર. તો જો કંઈ અહીં બેસે એવું હોય તો અહીં બેસી આપણે શાંતિ જોરદાર. તો અત્યારે કે આપણે જો ખેતરમાં ડાંઠા જેવા તેવા સળગાવી દીધા બરાબર. પણ અત્યારે કે સાંજનો સમય થઈ ગયો ને એટલે બહુ ગેસ સળગતું નથી બરાબર ટાઢું પડે. તો હવે ગેસ આપણે કાલે બપોરે આવશું અને બપોરે મસ્ત સળગી જશે. પેલું ખેતર મસ્ત મજાના સળગી ગયું ને એવી રીતે આ ખેતર પર મસ્ત મજાનો ડાંઠા સળગી જશે. તો હવે આપણે જઈએ ફટાફટ ઘર બાજુ. તો અત્યારે ગેસ ખેતરથી ઘરે આવી ગઈ છું અને મસ્ત મજાનું ગેસ સાંજનું જમવાનું પણ પતાવી દીધું બરાબર આપણે. તો જમીન બમીન ગેસ હવે આપણો સુવાનો ટાઈમ થઈ ગયો હોય અને બ્લોગમાં ગેસ બહુ એટલું બધું ગેસ લાંબો બન્યો નહીં બરાબર. ટૂંકો બ્લોગ બન્યો હતો. તો આજના બ્લોગનું કહીશ આપણો જોઈન કરી દેવી. જો તમને આપણે વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ. મળી બીજા બ્લોગમાં ત્યાંથી બાય.